हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्र। ચાલો ગઈકાલના લેક્ચરમાં આપણે મુક્ત પતન એટલે શું બરાબર તેના ગુરુત્વીય પ્રયોગનું સૂત્ર આપણે તારવેલું હતું। સ્મોલ g બરાબર કેપિટલ G ગુણ્યા કેપિટલ M છેદમાં d સ્ક્વેર એ સૂત્ર આપણે તારવેલું હતું અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય પ્રયોગ g નું મૂલ્યની ગણતરી પણ આપણે શીખેલા હતા બરાબર। હવે આપણે 10.2.2 પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થની ગતિ बराबर विद्यार्थी मित्रों हूँ फरीवार एक बार कहूँ छूँ वारंवार दरेक लेक्चर में न कहवू पड़े। तमे साइंस नो लेक्चर एटेन्ड करो छो टेक्स्ट बुक तमारे जोड़े राखवानी एटले ख्याल आवे शुं चाले छे। ख्याल आवे छे तो पृथ्वीना गुरुत्वीय बळनी असर हेठळ पदार्थनी गति आपणे त्यां आव्या बराबर 10.2.2 10.2.2 शुं छे पृथ्वीना गुरुत्वीय बळनी असर हेठळ पृथ्वीना गुरुत्वीय बळनी असर हेठळ पदार्थोनी गति पृथ्वीना गुरुत्वीय बळनी असर हेठळ पदार्थोनी गति बराबर આપણે ત્યાં પહોંચેલા છીએ। તો જોઈએ વિદ્યાર્થી મિત્ર ત્યાંથી મોશન ઓફ ઓબ્જેક્ટ અંડર ધ ઇન્ફ્લિક્શન ઓફ ગ્રેવિટેશન ફોર્સ ઓફ ધ અર્થ। શું બધા જ પદાર્થો પોલા કે નક્કર મોટા કે નાના કોઈ ઊંચાઈ પરથી સમાંતરથી નીચે પડે છે? અહીંયા એક બહુ સરસ પ્રશ્ન કર્યો છે। કોઈ પોલો હોય कोई नक्कर होय बराबर समझ विद्यार्थी मोटो होय कोई नानो होय अमुक ऊंचाई परथी ए बधा पदार्थोने एक साथे नीचे पड़वा देवामां आवे तो शुं बधा ज पदार्थो एक साथे पृथ्वी पर नीचे पृथ्वीनी सपाटी पर नीचे एक साथे आवशे बराबर। ते जाणवा माटे आवो आपणे एक प्रवृत्ति करीए। प्रवृत्ति 10.3 विद्यार्थी मित्र तो आने समझवा माटे पृथ्वीना गुरुत्वीय बळनी असर हेठळ बराबर ए पोलो होय नक्कर होय प्रवृत्ति 10.3 कई छे प्रवृत्ति 10.3 फरी पाछी एक बार जुओ बराबर। तो आपणे प्रवृत्ति जे 10.3 परथी आपणे ख्याल आवशे। कागळनी एक शीट तथा एक पत्थर लो। एक पत्थर अने कागळनी एक शीट बराबर। शीट एटले थोड़ो मोटो कागळ हशे ने पूरो बराबर। पत्थर छे एनुं क्षेत्रफळ केवुं हशे? ओछुं। ज्यारे कागळनी शीट छे तो कागळनी जे शीट छे ए पत्थर करता पोળી हशे एटले एनुं क्षेत्रफळ केवुं हशे? વધારે હશે બરાબર। પ્રવૃત્તિ સમજતા પહેલા આપણે બે વસ્તુ લીધી છે। કાગળની એક શીટ આપણે શું લીધેલું છે? કાગળની શીટ અને બીજું આપણે શું લીધેલું છે? એક નાનો પથ્થર। તો કાગળની જે શીટ છે વિદ્યાર્થી મિત્રો એનું ક્ષેત્રફળ કેવું હશે? વધારે કોના કરતા? આ પથ્થર છે एना बराबर पत्थरનું ક્ષેત્રફળ કેવું હશે? ઓછું કોના કરતા? કાગળની શીટ કરતા બરાબર છે। કાગળની એક શીટ તથા એક પથ્થર લો બંને એક સાથે કોઈ ઇમારતના પ્રથમ માળથી એક સાથે પડતા મૂકો। જુઓ તે બંને એક સાથે જમીન પર પહોંચે છે કે નહીં? શું કહે છે કે એક ઇમારત પરથી બરાબર कागळनी शीट अने पत्थर बंनेने एक साथे एटले कागळनी शीट अने पत्थर बंनेने एक साथे नीचे पड़वा दो। शुं करवो? एक साथे एटले छोड़ी दो। हवे आपणे शुं जोवानुं छे? कोण पहेला नीचे पड़े छे सपाटी पर? कोण पहेला आवे छे? पत्थर आवशे के कागळनी शीट आवशे? कोण आवशे? यस पत्थर आवशे। कोण आवशे? पत्थर। केम आवुं थयुं? पत्थर जे छे एनुं क्षेत्रफळ ओछुं એટલે જ્યારે એ નીચે તરફ આવે છે ને
ત્યારે હવાનું ઘર્ષણ બળ એને લાગે છે, પણ આનું ક્ષેત્રફળ ઓછું છે એટલે એ ફટાફટ નીચે આવી જશે. જ્યારે આનું ક્ષેત્રફળ કેવું છે, વધારે છે, એટલે એમાં હવાનું જે ઘર્ષણ બળ છે એ વધારે લાગે છે, બરાબર. એટલે પથ્થર કરતા એ પાછળથી નીચે પડશે. સમજ પડે છે? એટલે આમાં જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ જ્યારે ઉપરથી નીચે કોઈ પદાર્થ આવે છે તે ક્ષેત્રફળ બહુ મોટો ભાગ ભજવે છે. કાગળની એક શીટ તથા એક પથ્થર લો, બંને એક સાથે કોઈ ઇમારતના પ્રથમ માળેથી એક સાથે પડતા મૂકો. જુઓ કે તે બંને એક સાથે જમીન પર પહોંચે છે કે નહીં. આપણે જોઈ શકીએ છીએ કે કાગળ જમીન પર પથ્થર કરતા થોડો મોડો પહોંચે છે. આવું હવાના અવરોધક બળને કારણે થાય છે. નીચે તરફ ગતિ કરતા ગતિશીલ પદાર્થો પર ઘર્ષણને કારણે હવાનું અવરોધક બળ લાગે છે. હવાનું અવરોધક બળ લાગે છે. કાગળ પર લાગતું હવાનું અવરોધક બળ પથ્થર પર લાગતા અવરોધક બળ કરતા વધારે હોય છે. કેમ? પથ્થરનું ક્ષેત્રફળ નાનું, જ્યારે કાગળનું ક્ષેત્રફળ કેવું છે, વધારે. જેમ ક્ષેત્રફળ વધારે તેમ ઘર્ષણ બળ કેવું લાગશે, વધારે લાગશે. એટલે કાગળની શીટ પર હવાનું અવરોધક બળ ઘર્ષણ બળ વધારે લાગશે, જ્યારે પથ્થર પર ઓછું લાગશે. જો આપણે આ પ્રયોગ હવા કાઢી લીધેલ શૂન્ય અવકાશિત કાચના ઝારામાં કરીએ તો કાગળ અને પથ્થર બંને એક સાથે નીચે પડશે. ધારો કે આ જ પ્રવૃત્તિ, આ જ પ્રયોગ આપણે શૂન્ય અવકાશમાં કે હવાની ગેરહાજરી છે એવી કોઈ જગ્યા પર આપણે કરીએ તો કાગળ અને પથ્થર બંને એક સાથે પડશે, કારણ કે ઘર્ષણ બળની ગેરહાજરી છે. ખ્યાલ આવે છે? એટલે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્ર કે મુક્ત પતનમાં પદાર્થ પ્રવેગનો અનુભવ કરે છે. મુક્ત પતનમાં પદાર્થ શેનો અનુભવ કરે છે? પ્રવેગનો અનુભવ કરે છે. સમીકરણ 10.9 એટલે કયું સમીકરણ? સ્મોલ જી બરાબર કેપિટલ જી ગુણ્યા કેપિટલ એમ છેદમાં ડી સ્ક્વેર અથવા આર સ્ક્વેર, બરાબર છે. આ જે સમીકરણ છે આ સમીકરણ પરથી પદાર્થ દ્વારા અનુભવાતો પ્રવેગ તેના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી. એનો અર્થ એ થયો કે પદાર્થ પોલો હોય કે નક્કર, મોટો હોય કે નાનો, એક સરખા દરથી નીચે તરફ પડવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ પ્રવૃત્તિ લીધી, બરાબર, આ પથ્થર કેવો છે? નાનો છે. ને આ જે કાગળની શીટ છે એ કેવી છે? મોટી છે, બરાબર. એટલે આનું આ કાગળની શીટ ભલે મોટી છે પણ કાગળ પથ્થર કરતા હલકો, એટલે આનું દ્રવ્યમાન ઓછું, આનું દ્રવ્યમાન કેવું હશે? વધારે, બરાબર. એટલે આ સૂત્રમાં સમજો, ગુરુત્વીય પ્રવેગ જી છે એ પદાર્થના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી. પદાર્થના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી. તો જ શૂન્ય અવકાશિત કરેલી કોઈ વસ્તુ છે એમાં કાગળ અને પથ્થરને બંને એક સાથે મૂકી દે છતાં બંને એક સાથે નીચે જમીનની સપાટી પર પહોંચે છે. કેમ? હવાનું ઘર્ષણ બળ નથી. જ્યારે આપણે કોઈ પહેલા માળેથી, બીજા માળેથી કે પાંચમા માળેથી કાગળ અને પથ્થરને મૂકીશું તો પથ્થર પહેલા આવશે, કાગળ ધીમે રહીને આવશે પાછળથી. ત્યાં શું? હવાનું ઘર્ષણ બળ લાગે છે એટલે કાગળ પાછળથી આવે છે, જ્યારે પથ્થર ઝડપથી નીચે આવી જાય છે. આપણે જાણીએ છીએ કે મુક્ત પતનમાં પદાર્થનો પ્રવેગનો અનુભવ કરે છે. સમીકરણ સ્મોલ જી બરાબર કેપિટલ જી ગુણ્યા કેપિટલ એન છેદમાં ડી સ્ક્વેર પરથી પદાર્થ દ્વારા અનુભવાતો પ્રવેગ તેના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી. યાદ રાખજો, દ્રવ્યમાન પર આધાર રાખતો નથી. એનો અર્થ એ થયો પદાર્થ પોલો હોય કે નક્કર, મોટો હોય કે નાનો, એક સરખા દરથી નીચે તરફ પડવા જોઈએ. એક વાર્તા મુજબ આ વિચારના સમર્થન માટે ગેલિલીઓએ ઇટાલીમાં આવેલા પિસાના ઢળતા મિનારા પરથી જુદા જુદા પદાર્થો પડતા મૂક્યા હતા. પૃથ્વીની નજીક જીનું મૂલ્ય અચળ હોવાથી અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં પ્રવેગ એના બદલે સ્મોલ જી મૂકવાથી દરેક સમીકરણ માન્ય રહેશે. આ સમીકરણ આ પ્રમાણે છે.
વિદ્યાર્થી મિત્રો જોજો, આપણે આગળ શીખી ગયા રેખીય પ્રવેગી ગતિના અચળ રેખીય પ્રવેગી ગતિના સમીકરણ. સમજો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ શું શીખી ગયા? અચળ રેખીય પ્રવેગી ગતિના સમીકરણ. અચળ રેખીય પ્રવેગી ગતિના સમીકરણ આપણે શીખી ગયા ને? યાદ છે? યાદ કરો જોઈએ. સમીકરણ v બરાબર u પ્લસ at, બીજું s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, ત્રીજું v સ્ક્વેર 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. તો આપણે લખીએ છીએ, મને લખાવો વિદ્યાર્થી મિત્રો. પહેલું કયું? યસ, v બરાબર u પ્લસ at, સમીકરણ નંબર ધારો કે 1. બીજું આપણે શીખી ગયા s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, સમીકરણ નંબર 2. ત્રીજું આપણે શીખી ગયા 2as ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. આવું શીખી ગયા ને? બરાબર. હવે આને તમે v સ્ક્વેર બરાબર 2as પ્લસ u સ્ક્વેર લખશો તો પણ ચાલશે. બરાબર. હવે આ જે અચળ રેખીય પ્રવેગી ગતિના સમીકરણ છે એ સમીકરણમાં વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ છે અચળ રેખીય પ્રવેગી ગતિના સમીકરણમાં પ્રવેગ એ ને સ્થાને આપણે પ્રવેગ ગુરુત્વીય પ્રવેગ ખાલી પેલું પણ બોલાય એવું જરૂર નથી. ગુરુત્વીય પ્રવેગ સ્મોલ જી, ગુરુત્વીય પ્રવેગ સ્મોલ જી મૂકતા મળતા સમીકરણ છે ને એ માન્ય રહેશે. શેના માટે? મુક્ત પતન કરતા પદાર્થની અચળ પ્રવેગી ગતિ. બરાબર. એ મળતા સમીકરણ મુક્ત પતન કરતા પદાર્થની પ્રવેગી ગતિના સમીકરણ બનશે. ખ્યાલ આવે છે? આપણે જે 8મા ચેપ્ટરમાં આ 3 સમીકરણ તારેલું ને આલેખની પદ્ધતિ, એ જ સમીકરણ અહીંયા મુક્ત પતન કરતા પદાર્થની અચળ પ્રવેગી ગતિના સમીકરણ. મતલબમાં પ્રવેગ એના સ્થાને આપણે શું મૂકવાનું? પ્રવેગ જે એ છે એના સ્થાને આપણે ગુરુત્વીય પ્રવેગ શું મૂકવાનું? જી. તો પહેલું સમીકરણ શું થશે વિદ્યાર્થી મિત્રો? જોજો, v બરાબર u પ્લસ એની જગ્યાએ શું? જી. એની જગ્યાએ શું મૂકવાનું? જી. u બરાબર એની જગ્યાએ આપણે શું મૂકીશું? જી. બરાબર. તો આ એક સમીકરણ થયું. એ જ રીતે બીજું સમીકરણ s બરાબર ut પ્લસ 1/2 એની જગ્યાએ શું? જી, gt સ્ક્વેર. આ આપણે શું થશે? બીજું સમીકરણ થશે. ખ્યાલ આવે છે? અને ત્રીજું સમીકરણ 2as છે એની જગ્યાએ શું? જી, 2gs ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v સ્ક્વેર. બરાબર છે. આ 3 સમીકરણ આપણા માટે મોસ્ટ આઈપી દાખલા ગણશું. જો આ 3 સમીકરણ આપણને યાદ રહેશે તો આપણે દાખલા ગણી શકીશું. સિમ્પલ શું છે? આ અચળ રેખીય પ્રવેગી ગતિના સમીકરણ છે. એમાં પ્રવેગ આપણે એ લીધેલો હતો. હવે વિદ્યાર્થી મિત્રો કોઈ પદાર્થ મુક્ત પતન કરે છે, એ મુક્ત પતન કરતા કોઈ પદાર્થની અચળ પ્રવેગી ગતિના સમીકરણ આપણે, તો આ જે સમીકરણ છે એમાં એની જગ્યાએ આપણે શું ગુરુત્વીય પ્રવેગ શું લેવાનો? જી. એટલે પહેલું સમીકરણ શું થાય? v બરાબર u પ્લસ gt. બીજું સમીકરણ શું થશે? s બરાબર ut પ્લસ 1/2 gt સ્ક્વેર. ત્રીજું સમીકરણ શું થશે? 2gs ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. ખ્યાલ આવે છે? આ મુક્ત પતન કરતા અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણ થયા. જે રીતે 8મા ચેપ્ટરની અંદર આપણે રેખીય પ્રવેગી ગતિના સમીકરણ શીખ્યા, તારવેલા હતા, અહીંયા તારવવાના નથી. ડાયરેક્ટ એ જે તારવેલા છે એમાં એની જગ્યાએ આપણે અહીંયા શું મૂકવાનું? જી મૂકવાનું. એટલે આ જે 3 સમીકરણની મદદથી આપણે 8મા ચેપ્ટરમાં 9મા ચેપ્ટરમાં ઘણા બધા દાખલાઓ જોયા,
એમ આ ચેપ્ટરની અંદર જે દાખલાઓ આવશે આ 3 સમીકરણની મદદથી ને આ પ્રકારના દાખલાઓ આપણા પરીક્ષામાં હશે, ખ્યાલ આવે છે? એટલે એની પ્રેક્ટિસ આપણે કરવાની છે. 3 સમીકરણ આપણને યાદ રહેવા જોઈએ, ખ્યાલ આવે છે? તો જોઈએ, પૃથ્વીની નજીક જીનું મૂલ્ય અચળ હોવાથી અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં પ્રવેગ a ના બદલે સ્મોલ g મૂકવાથી દરેક સમીકરણ માન્ય રહેશે. આ સમીકરણ v બરાબર u પ્લસ at, સેકન્ડ s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, થર્ડ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર પ્લસ 2s છે. એટલે કે મેં જે 2s લખ્યું એને શું v સ્ક્વેર બરાબર u સ્ક્વેર પ્લસ 2s લખેલું છે, બરાબર? જ્યાં u તથા v અનુક્રમે પ્રારંભિક વેગ તથા અંતિમ વેગ તથા s વસ્તુ દ્વારા t સમયમાં કપાયેલ અંતર છે. આ સમીકરણનો ઉપયોગ વખતે જો પ્રવેગ a વેગની દિશામાં એટલે કે ગતિની દિશામાં હોય તો ધન લઈશું, જો પ્રવેગ a ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લઈશું, એટલે કે આગળ પ્રવેગી ગતિ હોય તો g નું મૂલ્ય ધન અને પ્રતિ પ્રવેગી ગતિ હોય તો g નું મૂલ્ય કેવું? ઋણ. વિદ્યાર્થી મિત્ર, આપણે જે આગળ શીખી ગયા છે શું પ્રવેગી ગતિ માટે g નું મૂલ્ય કેવું? ધન અને પ્રતિ પ્રવેગી ગતિ માટે સ્મોલ g નું મૂલ્ય કેવું લેવું? ઋણ. ખ્યાલ આવે છે? સમજ પડી? ઓકે, ચાલ તો હવે શું આવે છે? દાખલા આવે છે. પેલા વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુકમાં 3 સમીકરણ આપેલા છે, એની બાજુમાં છે આગળ પાછળ નીચે આ 3 સમીકરણ લખી કાઢો. કયો? v બરાબર u પ્લસ dt. આ જે સમીકરણ છે તે પેન્સિલથી ઉપર નીચે કે બાજુમાં જગ્યા હોય તો લખી કાઢો. v બરાબર u પ્લસ dt. આ s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર છે, ત્યાં બીજું સમીકરણ ut પ્લસ 1/2 gt સ્ક્વેર, અને ત્રીજું 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર છે, ત્યાં બાજુમાં લખો 2gs ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. આ 3 સમીકરણ તમારી ટેક્સ્ટબુકમાં ક્યાંક બાજુમાં જગ્યા છે ત્યાં બાજુમાં લખી કાઢો. આ મુક્ત પતન કરતા અચળ પ્રવેગી ગતિના સમીકરણ, મુક્ત પતન કરતા પદાર્થના અચળ પ્રવેગી ગતિના સમીકરણ. ખ્યાલ આવે છે? ચાલો 1 મિનિટનો ટાઈમ આપું છું, પેલા લખી કાઢો, પછી આપણે ઉદાહરણ 10.2 પર જઈએ. મોઢે પણ કરવાનું છે વિદ્યાર્થી મિત્ર. યસ, હા, મોઢે પણ કરતા રહેવાનું છે. ચાલો, થઈ ગયું. હવે આપણે ઉદાહરણ 10.2 પર જઈએ. ઉદાહરણ 10.2 પર જઈએ ત્યાં સુધીમાં હું બોર્ડ સાફ કરી નાખું, તમે રકમ વાંચો, બરાબર? અને રકમ હું બોર્ડ પર લખવાનું નથી વિદ્યાર્થી મિત્રો, તમારે નોટની અંદર રકમ લખીને દાખલો જાતે કરવાનો. અને આ સમીકરણ વિદ્યાર્થી મિત્રો નોટની અંદર આ જે મુક્ત હેડિંગ આપી દેવાનું, મુક્ત પતન કરતા પદાર્થના અચળ પ્રવેગી ગતિના સમીકરણ, બરાબર? 3 સમીકરણ તમારે લખી કાઢવા. અને ત્યારબાદ જે દાખલો છે એ દાખલાની રકમ લખવાની છે. અત્યારે વિડીયો લેક્ચરના અભ્યાસ દ્વારા એ દાખલો તમે સમજી લો અને પછી તમારી નોટની અંદર દાખલો જાતે કરવાનો છે. ઓકે, થશે ને? કરશો જ તમે, 100% કરશો, બરાબર? એમાં કોઈ પ્રશ્ન નથી. વાંચતા રહેજો વિદ્યાર્થી મિત્રો. વેકેશન પૂરું થઈ ગયું, વેકેશનના મૂળમાં નથી રહેવાનું. હમણાં સેકન્ડ ટર્મિનલ એક્ઝામ આવી જશે. હા, વાંચતા રહેજો. જેમ જેમ નવું ચાલતું જાય ને તેમ તેમ કરતા રહેજો, બરાબર? ચાલો, ઉદાહરણ 10.2. હું રકમ લખતો નથી વિદ્યાર્થી મિત્રો, ફરી પાછો કહું છું. ઉદાહરણ 10.2. શું રકમ છે? એક કાર રમકડાની, 3 પ્રશ્નાર્થ છે. કોઈ છાજલી પરથી 0.5 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે. છાજલી
તમને ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો, જૂના જમાનામાં જ્યારે ઘર હતા ને તો બારી હોય કે બારણું હોય ને ત્યાં કંઈક માળિયા જેવું કંઈક હોય, બરાબર? તો ત્યાં કંઈક વસ્તુ મૂકેલી હોય તો એ કાર એમ સમજો કે ત્યાં મૂકેલી છે, બરાબર? ઘરના બારી બારણા હોય તેના ઉપર કંઈક કોઈક જગ્યાએ કંઈક એવું લાકડાનું કંઈક બહાર કાઢેલું હોય ને એના ઉપર, અથવા પાટી મૂકેલું હોય, બરાબર? એના ઉપર તમે કંઈક વસ્તુ કે રમકડા બધા મૂકતા, બરાબર? તો એના માટે કયો શબ્દ વાપરેલો છે? છાજલી. એ છાજલી પરથી રમકડાની કાર છે, રમકડાની કાર જ મૂકાય ને, ઓરિજિનલ કાર એ છાજલી પર મૂકાય? છાજલી આવે નીચે, એ છાજલી નીચે આવવાની વાત તો દૂર રહી, કારને ઉચકી શકાય ઓરિજિનલ, એટલે રમકડાની કાર કીધેલું છે. ખ્યાલ આવે છે? એટલે કાઉન્સમાં રમકડાની કાર કીધું, કારણ કે એ છાજલી પર મૂકવાની છે ને, ત્યાંથી એ કાર નીચે પડે છે. એ કાર શું થાય છે? નીચે પડે છે, બરાબર? એક કાર રમકડાની કોઈ છાજલી પરથી 0.5 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે. ગણતરીની સરળતા ખાતર જીનું મૂલ્ય 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો, બરાબર? આમ જીનું મૂલ્ય કેટલું? યસ, 9.8. કેટલું? 9.8. પણ દાખલામાં ગણતરીની સરળતા ખાતર, આ દાખલામાં ગણતરીની સરળતા ખાતર 9.8 ની જગ્યાએ જીનું મૂલ્ય કેટલું લેવાનું? 10. આપણા માટે બહુ સારું ને, પોઈન્ટ વાળું 9.8 ગુણાકાર કરવી તકલીફ પડે પછી. તો 3 પ્રશ્ન આપ્યા છે. જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો હશે? બરાબર, જમીન પર અથડાતી વખતે કારનો વેગ એટલે કે એનો અંતિમ વેગ થશે 0.5 સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી હશે? કારની સરેરાશ ઝડપ શોધવાની છે. સરેરાશ ઝડપનું સૂત્ર ખબર? પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. યસ, બરાબર. જમીનથી છાજલી કેટલી ઊંચાઈ પર હશે? ઊંચાઈ શોધવાની છે. એટલે આ રેખીય પ્રવૃત્તિના 3 સમીકરણ છે ને, એમાં પેલું એસ બરાબર જે અંતર છે ને, એ અંતર બરાબર અહીંયા શું થશે? ઊંચાઈ. એ 3 સમીકરણની મદદથી જે સમીકરણ યોગ્ય લાગે એની મદદથી આપણે એની ઊંચાઈ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્ર, ફરી પાછા રકમ વાંચતા જઈએ અને વિગત આપણે લખતા જઈએ, બરાબર છે? તો પેલું એક કાર રમકડાની કોઈ છાજલી પરથી 0.5 સેકન્ડ, 0.5 સેકન્ડ એટલે અડધી સેકન્ડ થાય ને, બરાબર? તો સમય t બરાબર કેટલો? 0.5 સેકન્ડ, 0.5 સેકન્ડ, બરાબર છે? ત્યારબાદ પ્રારંભિક વેગ, જ્યારે છાજલી પર, અહીંયા છાજલી પર કાર પડેલી છે ત્યારે સ્થિર અવસ્થામાં છે ને, એટલે પ્રારંભિક વેગ u બરાબર કેટલો થશે? 0. પછી એ કાર નીચે પડે છે, જમીનની સપાટી પર અથડાવાનું ત્યારે એનો અંતિમ વેગ કેટલો એ આપણે શોધવાનું છે, બરાબર છે? તો પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ, કારણ કે છાજલી પર કાર જ્યારે શરૂઆતની સ્થિતિમાં નીચે પડતા પહેલા કાર કઈ સ્થિતિમાં છે? સ્થિર અવસ્થામાં છે, એટલે એનો પ્રારંભિક વેગ u બરાબર કેટલો થાય? 0, બરાબર છે? u બરાબર 0. ચાલો, તો અંતિમ વેગ તો આપ્યો નથી, શોધવાનો જ છે. એ પછી ગુરુત્વીય પ્રવેગ g નું મૂલ્ય કેટલું? ગણતરીની સરળતા ખાતર 10 લીધું છે, 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર છે? ખ્યાલ આવે છે? ચાલો, ત્યારબાદ આપણને શું આપ્યું છે? કારનો પ્રવેગ આપ્યો છે, બરાબર? કારનો પ્રવેગ, કાર ઉપરથી નીચે પડે ને, એટલે આ ગુરુત્વીય પ્રવેગ એ શું છે? કારનો પ્રવેગ ઉપરથી નીચે આવે છે એટલે કારના વેગમાં વધારો થાય છે. કારના વેગમાં વધારો થાય છે એટલે પ્રવેગિત ગતિ, એટલે પ્રવેગ અહીંયા કેટલો? ધન ને, પ્લસ 10 મીટર પ્રતિ સેકન્ડ, એટલે આપણે ધન લીધેલો છે. ખ્યાલ આવે? જો પ્રતિ પ્રવેગી ગતિ હોતે તો જીનું મૂલ્ય આપણે શું લેતે? ઋણ દેતે, બરાબર છે? ત્યારબાદ ઓકે, પહેલો પ્રશ્ન શું હવે? જમીન પર અથડાતી વખતે કારનો વેગ. પહેલો જે પ્રશ્ન છે એ પહેલા પ્રશ્ન જવાબ જમીન પર અથડાતી વખતે, જમીન પર અથડાતી વખતે કારનો વેગ એટલે કે અંતિમ વેગ થશે ને વિદ્યાર્થી? અંતિમ વેગ બરાબર પ્રશ્ન છે. ચલો, અંતિમ વેગ તો આપણે રેખીય પ્રવૃત્તિ ગતિના સમીકરણ શીખી ગયા. v બરાબર u પ્લસ gt, બરાબર? એ સમીકરણ v બરાબર આપણે આગળ શીખી ગયા. સૂત્ર શું? v બરાબર u પ્લસ at, બરાબર? તો અહીંયા એની જગ્યાએ શું લેવાનું?
એની જગ્યાએ શું લેશું? GT. બરાબર. તો પહેલું B બરાબર U પ્લસ GT. અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાલો કિંમત મૂકો. U પ્રારંભિક વેગ કેટલો? 0. G 10. T કેટલો? 0.5. ચાલો 0 વત્તા 10 ગુણ્યા પોઈન્ટ વચ્ચે 10 10 છૂટી જશે. 0 વત્તા 5 એટલે કેટલો આવશે? 5 મીટર પ્રતિ સેકન્ડ. વેગનો SI એકમ શું? મીટર પ્રતિ સેકન્ડ. કેટલો આવ્યો? 5 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે. ચાલો પહેલો પ્રશ્નનો જવાબ મળી ગયો. ચાલો હવે બીજો પ્રશ્ન શું છે? યસ વાંચો જોઈએ. બીજો પ્રશ્ન શું છે? 0.5 સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ. એટલે બીજો પ્રશ્ન છે કારની સરેરાશ ઝડપ. કારની સરેરાશ ઝડપ. તો કારની સરેરાશ ઝડપ v બરાબર પ્રારંભિક વેગ. કારની સરેરાશ ઝડપ. કારની સરેરાશ v પ્લસ u ભાગ્યા 2. ચલો v આપણે શોધો ને, અહીંયા v શોધો ને જમીન પર થયો અંતિમ વેગ કેટલો આવ્યો? 5. તો 5 પ્રારંભિક વેગ કેટલો છે? 0 ભાગ્યા 2. 5 ભાગ્યા 2 2.5 મીટર પ્રતિ સેકન્ડ. સરેરાશ ઝડપ કેટલી? 2.5 મીટર પ્રતિ સેકન્ડ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? સરેરાશ ઝડપ અંતિમ વેગ વત્તા પ્રારંભિક વેગ ભાગ્યા 2. બરાબર છે. એટલે v વત્તા u પ્લસ ભાગ્યા 2. બરાબર. ત્રીજો પ્રશ્ન શું છે? જમીનની છાજલીથી કેટલી ઊંચાઈ હશે? એટલે કાપેલ અંતર ઊંચાઈ શોધવાની. ઊંચાઈ અહીંયા આ જે છાજલી પર કાર છે અને આ સપાટી પર, તો આટલેથી આટલે આ જમીનની સપાટી પર કેટલી હશે? એટલે એ શું હશે? અંતર થાય. અહીંયા ઊંચાઈ બરાબર શું થશે? અંતર થશે. એટલે કે કયું સૂત્ર આવશે? S બરાબર. S બરાબર આપણે કયું સૂત્ર લઈએ? S બરાબર આપણે આવું સૂત્ર થઈ ગયા. S બરાબર ut પ્લસ 1/2 GT સ્ક્વેર. તો આ સૂત્ર આપણે લઈએ. બરાબર છે. S બરાબર ut પ્લસ 1/2 GT સ્ક્વેર. સાદુરૂપ આપો. ચાલો u 0, t 0.5 વત્તા 1/2 g કેટલો? 10. આ 0.5 નો વર્ગ. 0.5 નો વર્ગ. ચાલો 0 ગુણ્યા 0.5 એટલે 0 વત્તા 2 50 10 એટલે 5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5. ચલો 0 વત્તા હવે આનું સાદુરૂપ 5 5 25 ને પેલું 0.5 ગુણ્યા 0.5 એટલે 2.25 થશે. 2.25 એટલે આનો ગુણાકાર કરો, સરવાળો કરો એટલે 1.5 5 25 એટલું થશે ને. આ શું થશે? એક જ મિનિટ ફરી પાછા જો. 0 વત્તા 5 0.5 ગુણ્યા 0.5 એટલે 0.25. ચલો 0 વત્તા 1 શું થશે? 25 થશે. 1.25 અંતર છે એટલે અંતરનો SI એકમ શું? મીટર. ખ્યાલ આવ્યો દાખલામાં? સમજ પડી? આવે છે આટલો જવાબ? યસ આવે છે ને? બહુ ઇઝી છે. અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણ આપણને યાદ રહેવા જોઈએ. એના પરથી આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. બરાબર છે. ફરી પાછો એકવાર જુઓ. તમને શું કીધું? એક રમકડાની છાજલી પર એટલે માળિયા પર બરાબર 0.5 સેકન્ડમાં ઉપરથી નીચે આવે છે. ઉપરથી નીચે આવે એ પહેલા એનો પ્રારંભિક વેગ u બરાબર કેટલો? 0. બરાબર. તો પહેલો પ્રશ્ન શું? જમીન પર અથડાતી વખતે કારનો વેગ એટલે કે અંતિમ વેગ v શોધવાનો છે. 0.5 સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ એટલે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. જમીનથી છાજલી કેટલી ઊંચાઈ પર હશે એટલે કે અંતર શોધવાનું છે. બરાબર છે. બહુ ઇઝી છે. ચાલો 1 મિનિટનો સમય આપણે ધ્યાનપૂર્વક પહેલા જોઈ લો. બરાબર.
ચાલો થયું વિદ્યાર્થી મિત્રો? રકમ લખવા મેં નથી લખી, પણ રકમ તમારે નોટબુકની અંદર લખી બરાબર દાખલો ગણવાનો છે. હું એકવાર ફરી પાછું વિદ્યાર્થી મિત્ર યાદ કરાવું તમને. જેટલું ચાલે છે બરાબર એ ટેક્સ્ટ બુક કે તમારી પાસે જે પણ રેફરન્સ બુક હોય એનો ઉપયોગ કરી એ થિયરી તમારે ફિઝિક્સની નોટની અંદર લખવાની છે બરાબર. જ્યારે આપણે મળીશું ત્યારે એ નોટ પહેલાં ચેક કરીશું. જો પછી નોટમાં બાકી હશે તો એ નહીં ચાલે. હા, એટલે જેમ જેમ તમે થિયરી તો લેક્ચર ભરો છો, જે લેક્ચરમાં જે થિયરી ચાલે એ થિયરી જો PDF ફાઇલ હોય તો એમાંથી, ન હોય તો ટેક્સ્ટ બુકમાંથી કે રેફરન્સ બુકમાંથી સવાલ બનાવી તમારે થિયરી લખવાની છે. બરાબર છે? ઓકે વિદ્યાર્થી મિત્ર, આજના લેક્ચરમાં આપણે અહીંયા અટકીશું. ઉદાહરણ 10.3 બરાબર, અને પ્રશ્ન એ પછીના લેક્ચરમાં આપણે જોશું. બરાબર, ખ્યાલ આવે છે? વાંચતા રહેજો. ઓકે, બાય. ચાલો.